આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણભાઈ રામ ભરૂચ લોકસભામાં ડેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા માટે ગામે ગામ પ્રચાર કરી રહ્યા છે। આ પ્રચાર દરમિયાન પ્રવીણભાઈ રામે ગ્રામજનો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ડેડિયાપાડાના લોકોએ ચૈતરભાઈ વસાવાને જંગી બહુમતીથી જીતાવીને વિધાનસભામાં મોકલ્યા હતા અને ત્યારબાદ ચૈતરભાઈ વસાવાએ હંમેશા ખેડૂતો, યુવાનો, મહિલાઓ, ગરીબોનો અવાજ ઉઠાવ્યો। માટે સમગ્ર ગુજરાતના લોકો ચૈતરભાઈ વસાવા અને ડેડિયાપાડાને જાણી ગયા છે। ડેડિયાપાડાના લોકોએ ગુજરાતને એક હીરા સમાન લોકનેતા આપેલ છે। હવે સમય આવી ગયો છે કે ડેડિયાપાડાના લોકો ફરી એકવાર ચૈતરભાઈ વસાવાને લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય બનાવે। ડેડિયાપાડાના ધારાસભ્ય હોવા છતાં પણ ભાજપ સરકારના જૂઠા કેસોના કારણે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડામાં પ્રચાર કરવા માટે આવી શકતા નથી। આ બાબતને કારણે આજે ડેડિયાપાડાના લોકો ભાજપથી સખત ગુસ્સામાં છે। ચૈતરભાઈ વસાવા હાલ ભલે ડેડિયાપાડામાં ન આવી શકતા હોય, પરંતુ અમને પૂરો વિશ્વાસ છે કે ડેડિયાપાડાના લોકો પોતે ચૈતરભાઈ વસાવાના ઘરે ઘરે જઈને પ્રચાર કરશે અને તેમની ચૂંટણી અભિયાનને મજબૂત બનાવશે। આ ચૂંટણીમાં ચૈતરભાઈ વસાવાને વિજય બનાવવા માટે હવે ડેડિયાપાડાના લોકોએ જ દિવસ રાત મહેનત કરવી પડશે, કારણ કે ફક્ત ચૈતરભાઈ વસાવા જ છે જે આદિવાસી સમાજના લોકો માટે અને સમગ્ર ભરૂચના લોકો માટે દિવસ રાત મહેનત કરી શકે તેમ છે। છેલ્લા 30 વર્ષથી સાંસદ રહેનાર મનસુખભાઈ વસાવાએ પોતાના વિસ્તારમાં એક સારી સ્કૂલ પણ નથી બનાવી તેમ કહી તેઓએ શાબ્દિક પ્રહારો કર્યા હતા। તો મનસુખભાઈ કહી દીધું છે, જાહેરમાં કીધું છે કે મારી પાસે તો સંગઠન એટલું બધું મોટું છે કે મારે કોઈની જરૂર નથી। તો સાહેબ એને જરૂર નથી તો શું કામ આપણે ત્યાં આપણું નામ ખરાબ કરવા જાવું? અને ચેતરભાઈ વતી અમે તમને કહીએ છીએ કે અમારે તમારી જરૂર છે। તમારા આશીર્વાદથી ચેતરભાઈ મોટા છે અને તમારા સાથ સહયોગથી ચેતરભાઈ આગળ વધશે। અમારે તમારી જરૂર છે, તો આવો ચેતરભાઈના પ્રસંગની અંદર ઉજળો બનાવીએ અને ચેતરભાઈને મત આપીએ। આ ત્રણ કારણ શું કામ ચેતરભાઈ, અને ચોથું કારણ મહત્વનું કારણ, છોકરાઓ કોને જીતાડવા છે? કોને જીતાડવા છે? કોણ જીતવું જોઈએ? બોલો, કોઈ વાંધો નહીં, આમાં તમને કોઈ ઉપાડી નહીં છે। ચેતર વસાવા હવે આ ગામની અંદર કહેવા માંગુ, ચોથું કારણ શું કામ ચેતર વસાવા? જે લોકોને કદાચ એમ હોય કે ભાઈ મારું હું આમની સાથે જોડાયેલો છું, એમને કહેવા માંગુ, સાહેબ બાળક કુદરતનું અસ્તિત્વ હોય છે, કુદરતનું સ્વરૂપ હોય છે। બાળકની પણ ઈચ્છા છે કે ચેતર વસાવા જીતવો જોઈએ, અમારું ભવિષ્ય ચેતર વસાવા છે। તો બાળક કહેતો હોય તો ગામે ભેગું થઈને મત નાખી દેવા જોઈએ। બાળક કહેતું હોય તો ગામે ભેગું થઈને મત નાખી દેવા જોઈએ। આ વખતે ન વિચારવું જોઈએ કે હું આ પક્ષમાં છું। સમાજના અસ્તિત્વની વાત આવે, સમાજના ઉત્થાનની વાત આવે, સમાજના સ્વાભિમાનની વાત આવે, બાળકનો નાદ આવે તો પક્ષનો ખેસ બાજુમાં રાખી અને ચેતર વસાવાને આ વખતે મત કરો અપીલ કરું છું।